જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું નાગપંચમીની પવિત્ર કથા. જો તમે પણ નાગ દેવતાની કૃપા મેળવવા માંગતા હો તો પહેલાં વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય નાગદેવતા, જય ભોલેનાથ જરૂરથી લખજો. અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. મિત્રો, શ્રાવણ માસની સુદ પક્ષની પંચમી તિથિ અને વદ પક્ષની પંચમી તિથિએ નાગપંચમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. સનાતન હિન્દુ ધર્મમાં સર્પને ખૂબ જ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન શિવ ગળામાં વાસુકી નાગ પહેરે છે અને ભગવાન વિષ્ણુ શેષ નાગ પર બિરાજમાન છે. અને કહેવાય છે કે સમુદ્ર મંથન સર્પ દેવતાની મદદથી જ સફળ થયું હતું. આ કારણથી જ હિન્દુઓમાં સર્પની પૂજા કરવામાં આવે છે, તેમને પ્રસાદ ચડાવવામાં આવે છે અને તેમને અત્યંત શુભ માનવામાં આવે છે. ભગવાન શિવ સર્પના દેવતા માનવામાં આવે છે. મિત્રો, આજે અમે તમને નાગપંચમીની એ તમામ વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે ગરુડ પુરાણમાં કહેવામાં આવી છે. નાગપંચમી આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાના આધાર પર લિંગ, સાપ, અગ્નિ, સૂર્ય આદિનું ખૂબ જ મહત્ત્વ છે. નાગપૂજાની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે નાગના દર્શનને શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આપણી ધરતી શેષ નાગના ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષ નાગ પોતાની ફેણને સમેટી લે છે, જેથી ધરતી હલે છે. આ જ વિચાર જનમાનસ પર વધુ શ્રદ્ધાવત બનીને નાગની પૂજાને બાધ્ય કરે છે. આપણા દેશમાં દરેક સ્થાન પર કોઈને કોઈ રૂપે શંકર ભગવાનની પૂજા થાય છે અને એમના ગળામાં, જટાઓમાં અને બાજુઓમાં નાગની માળા સ્પષ્ટ દેખાય છે. આથી પણ લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રદ્ધા રાખે છે. શ્રાવણ મહિનામાં ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે સાપને દૂધ પીવડાવવામાં આવે છે. આ દિવસે નાગની પૂજા કરવાથી જીવનમાં આવતી વિવિધ સમસ્યાઓ જેવી કે રાહુ કેતુના ગ્રહ દોષ, કાલ સર્પ દોષ અને વાસ્તુ દોષમાંથી મુક્તિ મળે છે. આ દિવસે બહેનો વિધિ વિધાનથી નાગ દેવતાની અને ભગવાન મહાદેવની પૂજા કરે છે. ઘરના મુખ્ય દ્વાર પર નાગની આકૃતિ દોરવામાં આવે છે, જેનાથી ઘરની રક્ષા થાય છે અને આર્થિક સમૃદ્ધિ, સૌભાગ્ય તેમજ મનોકામનાઓની પૂર્તિ થાય છે. આ ઉપરાંત નાગપંચમીના દિવસે વ્રત અને ઉપવાસ રાખવાથી, નાગદેવતાની કથા સાંભળવાથી અને શિવ મંદિરમાં નાગ-નાગિનનું ચિત્ર કે જોડો અર્પિત કરવાથી ગ્રહબાધા અને નડતર દૂર થાય છે. નાગપંચમીના વ્રત માટે બહેનો વહેલા ઉઠીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરે છે. ઘરે પૂજા કરવા માટે પાણીયારે નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો પ્રગટાવીને પૂજા કરવામાં આવે છે. આ વ્રતથી નાગદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી સંતાનની રક્ષા, સૌભાગ્યની જાળવણી અને ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે. બોલો નાગદેવતાની જય. ચાલો હવે આપણે નાગપંચમીની પવિત્ર કથાઓ સાંભળીએ, જે સાંભળવાથી નાગદેવતાની આપણા પર કૃપા વરસે છે. તો ચાલો નાગદેવતાનું સ્મરણ કરી કથાઓ સાંભળીએ. ઘણા વર્ષો પહેલાંની વાત છે. ચંદનપુર નામના એક નાનકડા ગામમાં એક વૃદ્ધ ડોશી તેના 7 દીકરાઓ અને તેમની પત્નીઓ સાથે રહેતી હતી. આ મોટા પરિવારમાં ખેતરોની ખેતી, ઘરના કામકાજ અને રોજિંદી જવાબદારીઓ સાથે જીવન ચાલતું હતું. આ ઘરમાં બધું બરાબર ચાલતું હતું, પરંતુ આ પરિવારની નાની વહુ રાધા માટે જીવન એટલું સરળ નહોતું. રાધા આ પરિવારની સૌથી નાની વહુ હતી. બધી જેઠાણીઓના પિયરમાં મા બાપ, ભાઈ બહેનો હતા
જે તેમની મદદે આવી શકતા, પરંતુ રાધાને તેના પિયરમાં કોઈ સગું ન હતું. તે એકલી હતી અને આ કારણે પરિવારના અન્ય સભ્યો તેને અનાથ કે નપીરી કહીને મેણા મારતા. રાધાને બચાવવા કે તેની વાત સાંભળવા કોઈ ન હતું, એટલે જેઠાણીઓ તેની પાસે આખો દિવસ કામ કરાવતી. ઘરના બધા વાસણો માંજવાથી લઈને ખેતરના કામ સુધી રાધા એકલી હાથે બધું કરતી. આટલું બધું કરવા છતાં તેને ઘણીવાર પૂરું ખાવાનું પણ નહોતું મળતું. રાધા શાંત અને ધીરજવાન સ્ત્રી હતી. તે ચૂપચાપ મેણા સાંભળતી અને પોતાનું કામ કરતી. તેનું મન દુઃખથી ભરેલું હતું, પરંતુ તેની પાસે ફરિયાદ કરવાનો કોઈ રસ્તો ન હતો. તેના પતિ પોતાની માતાનો ખૂબ આદર કરતો હતો અને ઘરની શાંતિ જાળવવા માટે રાધાને ચૂપ રહેવાનું કહેતો. આમ રાધા એકલી પડી ગઈ હતી અને તેનું દુઃખ કોઈ સમજી શકતું નહોતું. એવામાં ભાદરવો મહિનો આવ્યો. આ મહિનામાં શ્રાદ્ધનો સમય હતો, જેમાં ઘરે ખીર પૂરી અને શાક જેવી વાનગીઓ બનતી. એ દિવસે પરિવારે ખીર રાંધી અને બધાએ મળીને આનંદથી ખાધી, પરંતુ રાધાને કોઈએ ખીર ખાવા બોલાવી નહીં. રાધા તે સમયે ગર્ભવતી હતી અને તેનું મન ખીર ખાવા માટે લલચાઈ રહ્યું હતું. તેના પેટમાં રહેલું બાળક પણ ખીરની મીઠી ખુશ્બુથી જાણે આકર્ષાતું હતું. રાધાએ હિંમત કરીને સાસુને કહ્યું, માં, મને થોડી ખીર ખાવાનું મન થાય છે, થોડી આપો ને. સાસુએ કડક અવાજમાં જવાબ આપ્યો, તપેલીમાં જે હોય તે ખાઈ લે અને વાસણો માંજી નાખ. રાધાનું દિલ તૂટી ગયું. તે રસોડામાં ગઈ અને તપેલી જોઈ. તપેલીની આજુબાજુ થોડી ખીર ચોંટેલી હતી, પરંતુ ખાવા જેવું કંઈ ન હતું. રાધા નિરાશ થઈ ગઈ, પરંતુ તેણે ચૂપચાપ વાસણો લીધા અને નદી કિનારે માંજવા ગઈ. નદી કિનારે પહોંચીને રાધાએ તપેલીમાં ચોંટેલી ખીર ભેગી કરવાનું નક્કી કર્યું. તેણે એક કપડાના ટુકડામાં થોડી ખીર ભેગી કરી અને તેને બાંધીને ઝાડ નીચે મૂકી દીધું. તેણે વિચાર્યું, વાસણો માંજી લઉં, પછી નિરાંતે આ ખીર ખાઈશ. તેના મનમાં આશા હતી કે આ થોડી ખીરથી તેની ઈચ્છા પૂરી થશે, પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. રાધાએ ખીર ઝાડ નીચે મૂકી ત્યાં એક ગર્ભવતી નાગણ તેના રાફડામાં રહેતી હતી. તેને ભૂખ લાગી હતી અને ખીરની સુગંધે તેને આકર્ષી. નાગણે ઝડપથી ખીર ખાઈ લીધી અને ઝાડના દરમાં સંતાઈ ગઈ. રાધા જ્યારે વાસણો માંજીને પાછી આવી ત્યારે તેણે જોયું કે ખીરનું કપડું ગાયબ હતું. તેનું દિલ ભરાઈ આવ્યું, પરંતુ તેણે ગુસ્સો કે નિરાશા બતાવવાને બદલે શાંતિથી કહ્યું, કોઈ બિચારી મારા જેવી દુખિયારીએ આ ખીર ખાધી હશે. જેણે ખાધું હોય તેનું પેટ ઠરજો. નાગણ ઝાડના દરમાંથી આ બધું જોતી હતી. તેને લાગ્યું હતું કે રાધા ગાળો દેશે અને ગુસ્સે થશે. જો ગુસ્સો થશે તો હું તેને કરડી લઈશ, પરંતુ રાધાના શબ્દો સાંભળીને તેનું હૃદય પીગળી ગયું. નાગણ રાધાની સામે આવી અને બોલી, દીકરી, મને ખૂબ ભૂખ લાગી હતી, એટલે મેં તારી ખીર ખાઈ લીધી. તારા શબ્દોએ મારું મન જીતી લીધું. બોલ, તું આટલી દુઃખી કેમ લાગે છે? તારું દુઃખ શું છે? રાધાએ આંખોમાં આંસુ સાથે પોતાની વ્યથા કહી. મારે પિયરમાં કોઈ સગું નથી. મારા સાસરિયા મને નપીરી કહીને મેણા મારે છે. હું ગર્ભવતી છું અને થોડા સમયમાં મારો ખોળો ભરવાનો છે, પરંતુ મારે કોઈ ભાઈ નથી, તો હું ખોળો ભરવા કોને બોલાવું? આટલું બોલીને રાધા ગળગડી થઈ ગઈ. નાગણને રાધાની વાત સાંભળી દયા આવી. તેણે રાધાને દિલાસો આપતા કહ્યું, દીકરી, તું ચિંતા ન કર. જ્યારે તારો ખોળો ભરવાનો સમય આવે ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી દેજે.
બાકીનું હું સંભાળી લઈશ. રાધાને નાગણના શબ્દોથી નવી આશા જાગી. તે ખુશ થઈ ઘરે પાછી ફરી. તેના મનમાં વિશ્વાસ હતો કે નાગણ તેની મદદ કરશે. થોડા મહિનાઓ પછી રાધાનો ખોળો ભરવાનો સમય આવ્યો. જેઠાણીઓએ ફરીથી રાધાને મેણા મારવાનું શરૂ કર્યું. તેઓ હસતા હસતા કહેતી, અરે, રાધાના પિયરમાં તો કોઈ નથી, તેનો ખોળો કોણ ભરશે? રાધા આ સાંભળીને દુઃખી થતી, પરંતુ તેને નાગણ પર પૂરો ભરોસો હતો. રાધાએ સાસુને વિનંતી કરી, માં, મારા પિયરમાં દૂરના સગા છે, તેમને આમંત્રણ આપવું છે, મને એક કંકોત્રી લખી આપો. સાસુએ મોટી વહુને કહીને એક સાદી કંકોત્રી લખાવી આપી. રાધા ખુશખુશાલ થઈને કંકોત્રી લઈ નાગણના રાફડા પાસે ગઈ. તેણે ભાવપૂર્વક નાગણને આમંત્રણ આપ્યું અને પ્રાર્થના કરી અને કંકોત્રી રાફડા પાસે મૂકી દીધી. ખોળો ભરવાના દિવસે જેઠાણીઓ ફરીથી મજાક કરવા લાગી. તેઓ કહેતી, આજે તો રાધાના પિયરિયા ગાડું ભરીને દાગીના અને વસ્ત્રો લઈને આવશે, આપણે તો પહેરાવણીમાં બધું મળશે. રાધા આ સાંભળી ચૂપ રહી, પરંતુ તેના મનમાં નાગ દેવતા પર વિશ્વાસ હતો. તેણે નાગ દેવતાને પ્રાર્થના કરી, હે નાગમાતા, મારા મેણા ભાંગજો. થોડીવારમાં દૂરથી ગાડાઓનો કીચુડ કીચુડ અવાજ સંભળાયો. બધા આશ્ચર્યથી તે દિશામાં જોવા લાગ્યા. ગાડાઓ ઘરના આંગણે આવી પહોંચ્યા અને તેમાંથી એક અત્યંત સુંદર નાગણ, નાગદેવતા અને નાગકુમારો મનુષ્યના રૂપમાં ઉતર્યા. તેમની પાછળ નોકરો સોનાની પેટીઓ ઉતારતા હતા. આ દ્રશ્ય જોઈને સાસુ અને જેઠાણીઓ સ્તબ્ધ થઈ ગયા. તેમને લાગ્યું કે આ તો સ્વપ્ન જ છે. જેઠાણીઓને તો કાપો તો લોહી ના નીકળે એવી દશા થઈ ગઈ. સાસુ વહુઓને સાદ કરવા લાગી, અલી વહુઓ, ઝટપટ લાપસીના આંધણ મૂકો, મહેમાન આવી ગયા છે. ત્યારે નાગણીએ કહ્યું, અમને દૂધ સિવાય કંઈ જ ના ચાલે, એટલે બીજું કંઈ ના મૂકશો. સાસુએ તે દૂધના દેગડા ચૂલે ચડાવ્યા. દૂધ ગરમ કરીને કાથરોટમાં રેડ્યું. એમાં દૂધનો સૂકો મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું. દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને પીવા માટે આમંત્રણ આપ્યું. તરત જ નાગ કુટુંબ બધું દૂધ પી ગયા. ત્યારબાદ નાગકુમારોએ રાધાનો ખોળો ખૂબ ધૂમધામથી ભર્યો. દરેકને પહેરામણીમાં સોનું, હીરા, માણેક અને કિંમતી વસ્ત્રો આપ્યા. બધા આનંદથી ભરાઈ ગયા. ખોળાની વિધિ પૂરી થઈ ત્યારે નાગણે સાસુને કહ્યું, વેવાણ, હું અમારી દીકરી રાધાને સુવાવડ માટે લઈ જાઉં છું. સુવાવડ પછી 1.25 મહિને હું જાતે તેને પાછી મૂકી જઈશ. સાસુ હજુ આશ્ચર્યમાંથી બહાર નહોતી નીકળી શકી. તેણે ચૂપચાપ રાધાને નાગણ સાથે વિદાય આપી. નાગણ સાથે રાધા જ્યારે રાફડા તરફ ચાલી રહી હતી ત્યારે તેના મનમાં થોડી શંકા ઉદ્ભવી. નાગમાતા મને ક્યાં લઈ જશે? રાફડામાં તો શું હશે? પરંતુ તેની આ શંકાનું સમાધાન ઝડપથી થઈ ગયું. નાગણે રાફડા પાસે પહોંચીને પોતાના હાથથી જમીન પર સ્પર્શ કર્યો. અચાનક જમીન ખસી અને એક ભોંયરાનો રસ્તો ખુલી ગયો. રાધા આશ્ચર્યથી જોતી રહી. ભોંયરામાં એક ભવ્ય મહેલ હતો, જે એટલો સુંદર હતો કે કોઈ મોટા રાજાનો મહેલ પણ તેની સામે ઝાંખો પડ્યો. મહેલની અંદર દરેક વસ્તુ ગોઠવાયેલી હતી. ઝગમગતા ઝવેરાત, રેશમી પડદા અને આરામદાયક ઓરડાઓ. રાધાને લાગ્યું કે આ તો કોઈ સ્વપ્નલોક જેવું છે. નાગણે રાધાને હળવેથી કહ્યું, દીકરી, અહીં તારે બધું જ મળશે. તું આરામથી ખાઈ પીને હિંચકે ઝૂલજે. જ્યારે નાગકુમારોનો દૂધ પીવાનો સમય થાય ત્યારે નાગકુમારોને ભેગા કરવા આ રૂપાની ઘંટડી વગાડે છે અને તેમને દૂધ પીવડાવજે. પરંતુ યાદ રાખજે, તેમને ગરમ દૂધ આપતી નહીં. રાધાએ
આ જવાબદારી ખુશીથી સ્વીકારી. તેને લાગ્યું કે નાગણની આ દયાથી તેનું જીવન બદલાઈ જશે. થોડા દિવસો પછી એક શુભ દિવસે રાધાએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો. બાળક એટલું રૂપાળું હતું કે જાણે દેવતાઓનું બાળક હોય. નાગણ અને નાગકુમારોએ રાધાની ખૂબ સેવા કરી. મહેલમાં રાધાને કોઈ વસ્તુની ઉણપ નહોતી. તે આનંદથી રહેતી અને તેનો દીકરો દિવસે દિવસે મોટો થતો ગયો. રાધા રોજ નાગકુમારોને રૂપાની ઘંટડી વગાડીને દૂધ પીવડાવતી અને તેઓ પણ રાધા પ્રત્યે આદર રાખતા. પરંતુ એક દિવસ એવું બન્યું કે રાધાએ એક મોટા વાસણમાં ગરમ દૂધ ઠંડુ થવા મૂક્યું હતું અને તે બીજા ઓરડામાં ગઈ. તેનો નાનકડો દીકરો, જે હવે થોડો ચંચળ થઈ ગયો હતો, તેણે રૂપાની ઘંટડી જોઈ. બાળકની જિજ્ઞાસાએ તેને ઘંટડી વગાડવા પ્રેર્યો. ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો દોડતા આવી પહોંચ્યા. તે જોઈને બાળક ગભરાઈ ગયું અને તે ઘંટડી નાગકુમારોના પૂંછડા પર પડી. આથી તેમની પૂંછડીઓ કપાઈ ગઈ. બીજા નાગકુમારો દૂધ પીવા ગયા. તેમના મોઢા ગરમ દૂધથી દાઝી ગયા. નાગકુમારો દુઃખ અને ગુસ્સાથી ભરાઈ ગયા. તેઓ બાળક પર ચીડાયા અને તેને કરડવા દોડ્યા. એટલામાં રાધા દોડીને આવી અને પોતાના દીકરાને બચાવી લીધો. તેણે નાગકુમારોની વ્યથા જોઈ અને તેને ખૂબ દુઃખ થયું. તેમની પૂંછડીઓ અને મોઢાની હાલત જોઈને તેનું હૃદય ભારે થઈ ગયું. પરંતુ નાના બાળકને શું કહે? તે રમતમાં આ બધું કરી બેઠો હતો. રાધાએ નાગકુમારોને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને તેમની માફી માંગી, પરંતુ તેમના મનમાં ગુસ્સો રહી ગયો. નાગણ અને નાગદેવતાએ નાગકુમારોને સમજાવ્યા અને થોડા દિવસોમાં વાત શાંત થઈ. સુવાવડનો સમય પૂરો થયો અને નાગણે રાધાને સુંદર આભૂષણો, કિંમતી વસ્ત્રો અને અન્ય ભેટો આપીને વિદાય કરી. રાધા તેના દીકરા સાથે પોતાના સાસરે પાછી ફરી. સાસરે પહોંચતા જ રાધાનું માન વધી ગયું. જેઠાણીઓ અને સાસુ, જેઓ પહેલાં તેને મેણા મારતા હતા, તેઓ હવે તેની સાથે આદરથી વર્તવા લાગ્યા. નાગણની ભવ્ય ઉદારતા અને રાધાના પિયરની સમૃદ્ધિ જોઈને તેમનું મન બદલાઈ ગયું. પરંતુ જેઠાણીઓના મનમાં થોડી ઈર્ષા પણ જાગી. તેઓ મનોમન બળવા લાગ્યા કે રાધા આટલી સમૃદ્ધ કેવી રીતે થઈ ગઈ. એક દિવસ નાગકુમારો, જેમના મનમાં હજુ પણ બાળક પ્રત્યેનો ગુસ્સો બાકી હતો, રાધાના ઘરે પહોંચ્યા. તેઓ વેર લેવાના ઈરાદે આવ્યા હતા. તેઓ ઘરની ઘંટીના પડ નીચે સંતાઈ ગયા અને મોકાની રાહ જોવા લાગ્યા. થોડી વારમાં નાની વહુ પાણીનું બેડું ભરીને ઘરે આવતી. ઉંબરે ઠેસ વાગતા બોલી, "ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરોને." આ સાંભળીને નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હજી પણ યાદ કરે છે. બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ. નાગકુમારો પણ છાનામાના સાથે ગયા. વહુને વાવના પગથિયે ઠેસ લાગી. નાની વહુ ફરીથી બોલી ઉઠી, "ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરોને." આવું 4-5 વાર થયું. રાધા દર વખતે બોલતી, "ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરોને." આ શબ્દો સાંભળીને નાગકુમારોનું હૃદય પીગળી ગયું. તેઓ વિચારવા લાગ્યા, આ બહેન આટલું બધું થયું તો પણ આપણને પ્રેમ કરે છે, આપણને ભાઈ માને છે. રાધાનો આ પ્રેમ જોઈને તેમનો ગુસ્સો ઓગળી ગયો. તેઓએ વેર લેવાનો વિચાર છોડી દીધો અને રાધાને આશીર્વાદ આપીને ચૂપચાપ નીકળી ગયા. થોડા દિવસો પછી એક ઘટના બની. રાધાના દીકરાએ રમતમાં જેઠાણીના બાળકનું દૂધ ઢોળી નાખ્યું. જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને રાધાને મેણા મારવા લાગી. "અમારે ઘેર ભેંસો નથી, તું તો મોટા ઘરની છે. તારે પિયરથી ગાયો ભેંસો લઈ આવ. અમારા બાળકો દૂધ વગર રહે તેમાં તને શું?"
ત્યારે રાધાને તો આ ખોટું લાગ્યું. તે પોતાના દીકરાને લઈને ફરીથી નાગમાતા પાસે આવી અને પોતાના દુઃખની વાત કરી. નાગમાતાએ તેને આશ્વાસન આપીને કહ્યું, દીકરી, તું અહીં 2 દિવસ રોકાઈને ઘેરે જા. પછી ઘરે વાડો કરાવ. હું કાલે ગાયો ભેંસો મોકલીશ. વહુ તો 2 દિવસ પિયર રોકાઈ પોતાને ઘેર ગઈ અને ઘરની પાછળ તેણે વાડો કરાવ્યો. એટલામાં તો પહેલાં બાંડિયા બુચિયા ભાઈઓ પુષ્કળ ગાય ભેંસો લઈને આવી પહોંચ્યા. બહેનનો તો વાડો ભરાઈ ગયો. તેણે જેઠાણીઓને પણ થોડી ગાયો આપી. આથી જેઠાણીઓનું મન પણ બદલાઈ ગયું. તેઓ રાધા સાથે પ્રેમથી વર્તવા લાગી. સાસુ પણ રાધા સાથે પ્રસન્નથી રહેવા લાગી. ઘરમાં ફરીથી સૌની વચ્ચે એકતા અને આનંદ છવાઈ ગયો. રાધાની દયા, ધીરજ અને નાગદેવતા પરના વિશ્વાસે તેનું જીવન બદલી નાખ્યું. તેના દુઃખના દિવસો હવે સુખના દિવસોમાં ફેરવાઈ ગયા. ઘરમાં હવે ઝઘડા થતા નહોતા અને બધા એકબીજા સાથે મળીને ખુશીથી રહેવા લાગ્યા. રાધાએ નાગદેવતાને પ્રાર્થના કરી, હે નાગદેવતા, જેવું તમે મને ફળ્યા એવા સૌને ફળજો. બધાને સુખી રાખજો. બધાને સુખ સમૃદ્ધિ આપજો. બોલો નાગદેવતાની છે. હવે આપણે મનોકામના પૂર્ણ કરનાર નાગપંચમીની બીજી કથા સાંભળીએ. એક નાનકડા ગામમાં મોતી નામનો ખેડૂત રહેતો હતો. તેની સાથે તેની પત્ની લીલા અને તેમનો નાનો દીકરો નાનજી હતો. મોતી ખૂબ જ સરળ અને ઈમાનદાર હતો. તે પોતાના ખેતરમાં મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. લીલા પણ સુશીલ, સંસ્કારી અને ધર્મપરાયણ હતી. તે રોજ પૂજા અર્ચના કરતી અને ઘરના કામમાંથી સમય મળે ત્યારે ખેતરમાં મોતીની મદદ કરતી. આ રીતે મોતી, લીલા અને નાનજી ખુશીથી જીવન જીવતા હતા. નાનજીની નાની નાની હરકતો અને મીઠું હાસ્ય ઘરને આનંદથી ભરી દેતું. ખેતરોની હરિયાળી અને ઘરની શાંતિમાં તેમનું જીવન સુંદર રીતે ચાલતું હતું. પણ નિયતિની કંઈક અલગ જ યોજના હતી. એક દિવસ મોતી ખેતરમાં કામ કરવા ગયો. તે જમીન ખોદતો હતો ત્યારે અચાનક તેની કોદાળી નીચે એક સાપ આવી ગયો અને કોદાળીના ફટકાથી સાપ મરી ગયો. મોતીએ મરેલો સાપ જોયો તો તેને ખૂબ દુઃખ થયું. તે ધર્મનિષ્ઠ હતો અને આ અજાણી ભૂલને તેણે મોટું પાપ ગણ્યું. તેણે બિલમાં જોયું તો ત્યાં એક નાનું સાપનું બચ્ચું હતું, પણ નાગણ ન હતી. મોતી વિચારમાં પડી ગયો. તેણે ધાર્યું આ બચ્ચું હવે એકલું થઈ ગયું. તેની માતા ક્યાંક હશે કે નહીં, પણ હું આ નાના જીવને એકલું નહીં છોડી શકું. તેના હૃદયમાં દયા જાગી. તેણે નક્કી કર્યું કે તે આ સાપના બચ્ચાને ઘરે લઈ જઈને પોતાના બાળકની જેમ પાળશે. મોતીએ બચ્ચાને સાવચેતીથી ઉપાડ્યું અને ઘરે લઈ ગયો. ઘરે પહોંચીને તેણે લીલાને આખી વાત કહી. લીલાને પણ દુઃખ થયું, પણ તે ધર્મમાં માનતી હતી. બંનેએ ભગવાનનું નામ લઈને નક્કી કર્યું કે તેઓ આ બચ્ચાને પોતાના દીકરા જેવું જ પાળશે. લીલાએ કહ્યું, આજથી આપણે આ બચ્ચાને આપણો બીજો દીકરો ગણીશું. આમ મોતી અને લીલાએ સાપના બચ્ચાને ઘરમાં સ્થાન આપ્યું અને તેમનું જીવન નવી દિશામાં આગળ વધ્યું. બીજી બાજુ નાગણ જ્યારે બિલમાં પાછી આવી ત્યારે તેણે પોતાના પતિને મરેલો જોયો અને બચ્ચું પણ ગાયબ હતું. તેનું હૃદય દુઃખ અને ગુસ્સાથી ભરાઈ ગયું. તે રડવા લાગી અને બોલી, જેણે મારા પતિ અને બચ્ચાને માર્યું તેના પરિવારના દરેકને હું નષ્ટ કરી દઈશ. હું તેમને શોધીને મારો બદલો લઈશ. તેણે મરેલા પતિને વચન આપ્યું કે તે બદલો લઈને જ તેની પાસે પાછી આવશે. બીજા દિવસે મોતી ખેતરમાં હળ ચલાવવા ગયો. તેના હાથમાં તે જ કોદાળી હતી જેના પર સાપનું લોહી લાગેલું હતું. નાગણ નજીક જ બેઠી હતી.
તેણે કોદાળી પરનું લોહી જોયું અને સમજી ગઈ કે આ ખેડૂતે જ તેના પતિને માર્યો છે. મોતી જ્યારે બપોરે ઘરે ગયો, નાગણ ગુપ્ત રીતે તેની પાછળ ગઈ, પણ મોતી ઘરમાં ગયો એટલે લીલાએ તરત દરવાજો બંધ કર્યો અને નાગણ બહાર રહી ગઈ. તે બદલાની તક શોધવા લાગી. થોડીવાર પછી મોતી ખેતર પાછો ગયો. નાગણ બારી વાટે ઘરમાં ઘૂસી ગઈ અને એક ખૂણામાં છુપાઈ ગઈ. તેણે જોયું કે નાનજી એકલો રમે છે અને લીલા ઘરના કામમાં વ્યસ્ત છે. નાગણે તક જોઈને નાનજીને ડંખ માર્યો. નાનજીની ચીસ સાંભળી લીલા દોડી આવી, પણ નાગણ નીકળી ગઈ. તે જ વખતે મોતી પાછો આવ્યો અને નાગણને જતી જોઈ તેણે બૂમ પાડી, નાગણે મારા દીકરાને ડંખ્યો. લીલા અને મોતીએ નાનજીને જોયો, પણ ઝેરની અસરથી થોડી જ વારમાં નાનજી મરી ગયો. આ ઘટનાએ મોતી અને લીલાને તોડી નાખ્યા. તેમનું ઘર, જે હંમેશા હસી ખુશીથી ગૂંજતું હતું, હવે શોકમાં ડૂબી ગયું. મોતીએ લીલાને સમજાવ્યું, આપણે આ સાપના બચ્ચાને આપણો દીકરો ગણીશું, તેને પ્રેમથી પાળીશું. પણ લીલાના હૃદયમાં નાનજીની યાદ હંમેશા રહેતી. નાગણને લાગ્યું કે તેણે તેનો બદલો લઈ લીધો. પણ એક દિવસ તે ફરી મોતીના ઘરે આવી. બારીમાંથી જોયું તો તેની આંખો આશ્ચર્યથી ભરાઈ ગઈ. મોતી અને લીલા તેના બચ્ચાને દૂધ પીવડાવતા હતા. તેને પોતાના દીકરાની જેમ પ્રેમ કરતા હતા. નાગણનું હૃદય પીગળી ગયું. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તે રડવા લાગી અને વિચાર્યું, આ લોકો મારા બચ્ચાને આટલો પ્રેમ આપે છે અને મેં તેમના દીકરાને મારી નાખ્યો. મોતીથી અજાણે ભૂલ થઈ, પણ મેં જાણી જોઈને તેમનું જીવન છીનવ્યું. તેના હૃદયમાં પશ્ચાતાપની ભાવના જાગી. તેણે નક્કી કર્યું કે તે આ ભૂલનું પ્રાયશ્ચિત કરશે. તે રોજ ગુપ્ત રીતે મોતીના ઘરે આવતી અને બારીમાંથી જોતી કે મોતી અને લીલા તેના બચ્ચાને કેવો પ્રેમ આપે છે. થોડા દિવસોના નિરીક્ષણ પછી તેને ખાતરી થઈ ગઈ કે આ લોકો તેના બચ્ચાને પોતાના દીકરાની જેમ પાળે છે. આ જોઈને તેનું મન દુઃખ અને શરમથી ભરાઈ ગયું. તે વિચારવા લાગી, મેં આ નિર્દોષ પરિવારનો દીકરો નાનજીને મારી નાખ્યો અને આ લોકો મારા બચ્ચાને આટલો પ્રેમ આપે છે. તેનો દોષ ભાવ તેને ચેનથી જીવવા દેતો ન હતો. એક દિવસ તે શિવ મંદિરમાં ગઈ અને ભગવાન શિવ સમક્ષ રડવા લાગી. તેણે પ્રાર્થના કરી, હે ભગવાન, મેં અજાણતા મોટો દોષ કર્યો. મેં મોતી અને લીલાના દીકરાને મારી નાખ્યો. તેમની ગોદ ખાલી થઈ ગઈ. કૃપા કરીને તેમની ગોદ ફરી ભરો. તેમને એક બાળક આપો. નાગણની આ ભક્તિભાવની પ્રાર્થના ભગવાન શિવ સુધી પહોંચી. કારણ કે એવું કહેવાય છે કે ભગવાન શિવ નાગની પ્રાર્થના ઝડપથી સાંભળે છે. થોડા દિવસો પછી એક અજાણી શેઠાણી મોતીના ઘરે આવી. તેની ગોદમાં એક નાનું બાળક હતું. શેઠાણીએ રડતા રડતા કહ્યું, આ બાળકને નાગણે ડંખ માર્યો છે. અમારી પાછળ ગુંડાઓ પડ્યા છે જે આ બાળકને છીનવી લેશે. તમે આ બાળકને બચાવો, ભગવાન તમારું ભલું કરશે. મોતી અને લીલાને નાનજીની યાદ આવી, પણ તેમના હૃદયમાં દયા જાગી. તેમણે બાળકને સ્વીકાર્યું અને શેઠાણી ત્યાંથી ચાલી ગઈ. મોતી અને લીલાએ બાળકને જોયું, પણ તે ઝેરથી બેહોશ હતું. બંને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, હે ભગવાન, આ બાળકનું રક્ષણ કરો. તે જ સમયે નાગણ બારી પાસે હતી. તેણે એક ચમકતી મણી નીચે ફેંકી. મોતીએ મણી ઉપાડી અને બાળકના ડંખવાળા સ્થાને લગાવી. મણીએ ઝેર ચૂસી લીધું અને બાળકને હોશ આવ્યો. મોતી અને લીલા ખૂબ ખુશ થયા. તેઓ વિચારતા હતા કે શેઠાણી આવશે અને બાળકને લઈ જશે. બીજે દિવસે જ્યારે મોતી ખેતરે જતો હતો ત્યારે તેણે રસ્તામાં શેઠ અને શેઠાણીને મરેલા જોયા. હવે બાળકનું કોઈ ન હતું.
મોતી અને લીલાએ બાળકને પોતાનું ગણીને પાળવાનું શરૂ કર્યું. તેમનું ઘર ફરી આનંદથી ભરાયું, કારણ કે હવે તેમના 2 દીકરા હતા, સાપનું બચ્ચું અને આ નવું બાળક. એક દિવસ નાગણને વિચાર આવ્યો, જો આ લોકોને બાળક મળ્યું છે તો કદાચ તેઓ મારા બચ્ચા સાથે ખરાબ વર્તન કરતા હશે. તે સાધુ બાબાનો વેશ ધારણ કરીને મોતીના ઘરે ગઈ. લીલાએ તેને આદરથી બેસાડ્યો અને ભોજનની વ્યવસ્થા કરવા લાગી. સાધુએ પૂછ્યું, બેટા, તારા કેટલા દીકરા છે? લીલાએ કહ્યું, બાબા, મારા 2 દીકરા છે. સાધુએ કહ્યું, પણ મને તો એક જ દીકરો દેખાય છે, બીજો ક્યાં છે? લીલાએ કહ્યું, બાબા, મારા 2 દીકરા છે. સાધુએ કહ્યું, દીકરી, મને અહીં સાપની ગંધ આવે છે. લીલા ચોંકી ગઈ અને બોલી, ના બાબા, આ સાપ નથી, આ તો અમારો દીકરો છે. સાધુએ કહ્યું, આ સાપ મને આપી દે, નહીં તો હું તને મારી નાખીશ. લીલા રડવા લાગી અને બોલી, બાબા, તમે બીજું ગમે તે લઈ લો, પણ અમે અમારા બાળકો નહીં આપીએ. આ સાપનું બચ્ચું પણ અમારો દીકરો છે. સાધુએ ધમકી આપી, હું તને અને તારા પતિને મારી નાખીશ. ત્યારે મોતીએ કહ્યું, બાબા, તમે મારો જીવ લઈ લો, પણ મારી પત્નીને છોડી દો. મારા બાળકો નાના છે, તેમને માતાની જરૂર છે. મોતીએ વિચાર્યું, આ મણીનું હું શું કરીશ? અને તેણે મણી સાધુને આપી દીધી. સાધુ ઘરની બહાર નીકળ્યો અને નાગણ પોતાના અસલી રૂપમાં આવી ગઈ. તેને ખાતરી થઈ કે મોતી અને લીલા તેના બચ્ચાને પોતાના દીકરાની જેમ પ્રેમ કરે છે. તેનું મન હળવું થયું. તે પોતાના મરેલા પતિ પાસે ગઈ અને બોલી, મેં મારું વચન પૂરું કર્યું, હવે મારા જીવવાનો કંઈ અર્થ નથી. તેણે ત્યાં જ પોતાના પ્રાણ ત્યાગી દીધા. થોડીવાર પછી મોતી બહાર નીકળ્યો અને નાગણને મરેલી જોઈ. તેની બાજુમાં મણી પડી હતી. મોતીએ સમજી લીધું કે આ નાગણ તેના બચ્ચાને જોવા અને તેમની પરીક્ષા લેવા આવી હતી. મોતી અને લીલાએ નાગ અને નાગણનો અંતિમ સંસ્કાર કર્યો, જેથી તેમની આત્માને શાંતિ મળે. નાગણની આપેલી મણીના આશીર્વાદથી મોતી અને લીલાને ક્યારેય કોઈ અભાવ ન રહ્યો. તેઓ પોતાના 2 દીકરા, સાપના બચ્ચા અને નવા બાળક સાથે સુખેથી જીવવા લાગ્યા. બોલો નાગ દેવતાની જય, બોલો શિવ શંભુની જય. હવે આપણે એવી કથા સાંભળીએ જે કથા દ્વારા નાગપંચમી વ્રતની શરૂઆત થઈ. ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક નગરમાં એક શ્રીમંત સાહુકાર અને તેની પત્ની રહેતા હતા. આ નગરમાં તેઓ ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. તેમના ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી. અનાજના ભંડાર ભરેલા હતા. ધન સંપત્તિની કોઈ અછત નહોતી. સાહુકારને 7 દીકરા હતા અને તેમની 7 વહુઓ હતી. આ બધી વહુઓ એક જ ચૂલા પર ભોજન બનાવતી હતી અને આખું કુટુંબ એકબીજા સાથે પ્રેમથી રહેતું હતું. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને શ્રાવણ મહિનો આવી પહોંચ્યો. સાહુકારની મોટી વહુએ કહ્યું, અરે, વરસાદનો સમય આવી ગયો, ચાલો પીળી માટી લઈ આવીએ, ઘરને લીપીએ અને થોડી માટી સાચવી રાખીએ. આ સાંભળીને 7 વહુઓ કોદાળી પાવડો લઈને માટી ખોદવા નીકળી પડી. તેઓ પોતપોતાની કોદાળીથી માટી ખોદીને ટોપલીમાં ભરવા લાગી. તે દરમિયાન મોટી વહુ જ્યાં માટી ખોદી રહી હતી ત્યાંથી એક સાપ નીકળ્યો. તેને જોઈને મોટી વહુએ કોદાળીથી તેને મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ નાની વહુએ આ જોઈને તરત જ કહ્યું, ના દીદી, આ સાપને ન મારો, આ તો બહુ નાનો સાપ છે, નાદાન અને નિર્દોષ જીવ છે. આ બિચારો બોલી શકતો નથી, આને મારીને આપણને શું મળશે? તેને જવા દો, આના પ્રાણ લેવાથી આપણને પાપ લાગશે.
નાની વહુની આ વાત સાંભળીને મોટી વહુ સમજી ગઈ અને તેણે તે નાનકડા સાપને માર્યો નહીં અને તેને મુક્ત કરી દીધો. પછી સાતે વહુઓ પોતાના માથે માટીની ટોપલી લઈને ઘરે જવા લાગી. રસ્તામાં નાની વહુએ જોયું કે તે નાનકડો સાપ એક ઝાડની નીચે બેઠો છે. તે પ્રેમથી તેની પાસે ગઈ અને નાગ દેવતાને કહ્યું, ભાઈ, તમે અહીં બેસો, હું તમારા માટે દૂધ લઈને આવું છું. ત્યારે નાગ દેવતાએ કહ્યું, ઠીક છે, હું અહીં જ રહીશ. અને તે ત્યાં જ બેસી રહ્યો. સાતે વહુઓ માટી લઈને ઘરે પહોંચી અને પોતપોતાના ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ. તેઓ ખાવા પીવાની વ્યવસ્થા કરવા લાગી, ભોજન બનાવવા લાગી. પરંતુ નાની વહુ, જે નાગ દેવતાને દૂધ લાવવાનું વચન આપીને આવી હતી, તે ઘરના કામમાં એટલી બધી વ્યસ્ત થઈ ગઈ કે તે ભૂલી ગઈ કે હું નાગ દેવતાને વચન આપી આવી છું કે હું તમારા માટે દૂધ લાવીશ. જ્યારે સવાર થઈ અને ભોજન તૈયાર થઈ ગયું, ત્યારે નાની વહુને અચાનક યાદ આવ્યું, અરે, મેં કેટલું ખોટું કર્યું. હે ભગવાન, હું તો નાગ દેવતાને વચન આપીને આવી હતી કે તે તેમના માટે દૂધ લાવશે. આ વિચાર આવતા જ નાની વહુએ ઝડપથી માટીના માટલામાંથી દૂધની કટોરી કાઢી દૂધ ગરમ કર્યું. પછી તેણે દૂધને પંખાથી ઠંડુ કર્યું. પછી પોતાની આંગળી નાખીને ચેક કર્યું કે દૂધ ઠંડુ થઈ ગયું છે. તે પછી તે ઝડપથી તે ઝાડ પાસે ગઈ જ્યાં નાગ દેવતા બેઠા હતા. ત્યાં જઈને તેણે જોયું કે નાગ દેવતા હજી પણ તે જ જગ્યાએ બેઠા છે. નાની વહુએ કહ્યું, ભાઈ, મને માફ કરો, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. હું ભૂલી ગઈ હતી. તે કાન પકડી માફી માંગવા લાગી. નાગરાજે કહ્યું, હે બહેન, તું મને ભાઈ કહી રહી છે એટલે હું તને માફ કરું છું, નહીં તો હું તને ડંખ મારી દેત, કારણ કે તે મને ધોકો આપ્યો. એક બિચારા નિર્દોષ જીવ સાથે જૂઠું બોલી. નાની વહુએ કહ્યું, ના ભાઈ, હું ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી એટલે મને મોડું થયું. લો ભાઈ, આ દૂધ પી લો, તમારા માટે હું દૂધ લાવી છું. નાની વહુએ ખૂબ પ્રેમથી પોતાના હાથે નાગરાજને દૂધ પાયું અને નાગરાજે ખુશીથી દૂધ પી લીધું. દૂધ પીધા પછી નાગરાજ ખૂબ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા, બહેન, હું તારાથી ખૂબ ખુશ છું. બહેન, મારી પાસે કોઈ વરદાન માંગ. નાની વહુએ વિચાર્યું, મારે શું માંગવું? મારા ઘરમાં અનાજ, ધન સંપત્તિની કોઈ કમી નથી. બસ મને એક ભાઈની કમી છે, કારણ કે મારું કોઈ પિયર નથી. તેણે નાગદેવતાને કહ્યું, હે નાગદેવતા, હે ભાઈ, હું એકલી જ છું. મારે કોઈ ભાઈ બહેન નથી, મારું કોઈ પિયર નથી. બસ તમે મને બહેન કહો. આનાથી મોટું વરદાન મારા માટે બીજું કયું હોઈ શકે? ભાઈ, જ્યારે પણ હું તમને બોલાવું, તમે મારી મદદે આવી જજો. આનાથી વધુ મને કશું નથી જોઈતું. આ સાંભળીને નાગરાજ ખૂબ ખુશ થયા અને તથાસ્તુ કહીને નાગલોક તરફ પ્રયાણ કર્યું. નાની વહુ નાગદેવતાને દૂધ પાઈને જ્યારે પોતાના ઘરે પાછી આવી, ત્યારે શ્રાવણ માસનો સમય હતો. સાવકારની 6 મોટી વહુઓ તો પોતપોતાના પિયર જવાની તૈયારી કરી રહી હતી, કારણ કે શ્રાવણમાં તીજનો તહેવાર આવે છે, રક્ષાબંધનનો તહેવાર પણ આવે છે. આથી 6 વહુઓ પિયરે જવાની વાતો કરવા લાગી. પરંતુ નાની વહુનું તો કોઈ પિયર ન હતું, એટલે તે ચૂપચાપ પોતાના કામમાં વ્યસ્ત રહી. બધી મોટી વહુઓ એટલે કે જેઠાણીઓ નાની વહુને ચીડવવા લાગી અને કહેવા લાગી, અરે નાની, તું ક્યાં જઈશ? તારું તો કોઈ પિયર જ નથી, તારો કોઈ ભાઈ નથી, તારા માટે કોણ શું લાવશે? તું તો ક્યારેય પિયર જઈ જ નહીં શકે, કેમ કે તારું તો પિયર છે જ નહીં. આ વાતો સાંભળીને નાની વહુનું મન દુભાઈ ગયું. તેણે નાગદેવતા ભાઈને યાદ કર્યા અને મનમાં પોકાર્યું, હે નાગરાજભાઈ, તમે ક્યાં છો?
મને તમારી જરૂર છે. મારી બધી જેઠાણીઓ પિયર જઈ રહી છે અને હું ચૂપચાપ આંખોમાં આંસુ લઈને બેઠી છું. બધાને પિયરથી ચૂંદડી આવી, સિંજારો આવ્યો, પણ હું તો એક અભાગણ છું. મારું તો કોઈ પિયર નથી, મારા માતા પિતા નથી, ભાઈ ભાભી નથી. ભાઈ મારા મેણા ટોળા ભાંગો. નાની વહુનો આ પોકાર સાંભળીને નાગરાજનું ધ્યાન તૂટ્યું. તેમણે વિચાર્યું, અરે મારી બહેન મને બોલાવે છે. નાગરાજે એક પળનો પણ વિલંબ ન કર્યો અને નાગલોકથી પૃથ્વી પર આવી પહોંચ્યા. તેમણે મનુષ્યનું રૂપ ધારણ કર્યું અને બજારમાંથી સુંદર સુંદર વસ્ત્રો, હીરા જવાહરાત, રૂપિયા પૈસા લઈને સાવકારના ઘરે પહોંચી ગયા. ઘરના દરવાજે ઊભા રહીને તેમણે પૂછ્યું, શું નાની વહુનું ઘર આ જ છે? આ સાંભળીને નાની વહુની સાસુએ કહ્યું, હા, આ જ છે. તમે કોણ છો? નાગરાજે જવાબ આપ્યો, હું નાની વહુનો ભાઈ છું. આ સાંભળી સાસુએ આશ્ચર્યથી પૂછ્યું, અરે નાની વહુનો તો કોઈ ભાઈ નથી, આ ભાઈ ક્યાંથી આવ્યો? નાગરાજે શાંતિથી કહ્યું, માસી, તમે મને નથી ઓળખતા. જ્યારે મારી બહેન નાની હતી ત્યારે તેના જન્મ વખતે હું પરદેશ ચાલ્યો ગયો હતો. આજે ઘણા વર્ષો પછી પાછો આવ્યો છું. મારી માતાએ મને કહ્યું કે મારી એકમાત્ર બહેન સાસરે છે. શ્રાવણ માસ ચાલે છે, તો શું તમે તમારી બહેન માટે ચૂંદડી, સિંજારો નહીં લઈ જાઓ? એટલે હું આવ્યો. સાસુએ નાગરાજના હાથમાંથી થેલી લીધી અને તેમને ઘરમાં લઈ ગઈ. તેમનું ખૂબ આદર સત્કાર કર્યું, ખાતરદારી કરી. પછી સાસુએ નાની વહુને બોલાવીને કહ્યું, અરે વહુ, તારો ભાઈ આવ્યો છે. જો, સોનું ચાંદી, હીરા જવાહરાત, ચૂંદડી લઈને આવ્યો છે. મારા માટે પણ સુંદર ચૂંદડી લાવ્યો છે. નાગરાજે સાસુને કહ્યું, માસીજી, હું મારી બહેનને વિદાય કરાવવા આવ્યો છું. શ્રાવણ માસ છે, શું તમે મારી બહેનને પિયરે નહીં જવા દો? સાસુ હસીને બોલી, અરે એવું કેમ નહીં? તે તારી બહેન છે, અવશ્ય પિયરે જશે. સાસુએ નાની વહુને કહ્યું, વહુ, તારો ભાઈ તને લેવા આવ્યો છે. ત્યાં મોટી જેઠાણીએ કહ્યું, અરે આનો તો ભાઈ જ છે જ નહીં. પરંતુ સાસુએ કહ્યું, ના, ભાઈ છે. હીરા જવાહરાત બધું લઈને આવ્યો છે. આ સાંભળીને બધી જેઠાણીઓ ચૂપ થઈ ગઈ, પરંતુ અંદરથી ઈર્ષ્યા કરવા લાગી. તેમણે ટીખળમાં કહ્યું, જો ભાઈ આટલો ધનવાન છે તો સોનાનું ઝાડુ પણ આપી દેત. નાગરાજે આ સાંભળીને તરત જ કહ્યું, માસી, આ સોનાનું ઝાડુ તો હું આપવાનું ભૂલી જ ગયો. લો, આ પણ લઈ આવ્યો છું. એમ કહીને તેમણે સોનાનું ઝાડુ સાસુના હાથમાં આપી દીધું. 6 જેઠાણીઓ સોનાનું ઝાડુ જોઈને ખૂબ ખુશ થઈ. ત્યાર પછી સાસુએ નાની વહુને તેના ભાઈ સાથે પિયર મોકલી આપી. નાની વહુ તૈયાર થઈ, પરંતુ તેના મનમાં શંકા હતી. મારો તો કોઈ ભાઈ નથી, આ કોણ હોઈ શકે? શું આ મારા નાગદેવતા ભાઈ હશે? જ્યારે ભાઈ બહેન થોડે દૂર નીકળ્યા ત્યારે નાગરાજે કહ્યું, બહેન, તે મને ઓળખી નથી, હે ને? નાની વહુએ જવાબ આપ્યો, હા ભાઈ, હું ઓળખી ગઈ. તમે મારા નાગદેવતા ભાઈ છો. નાગરાજે કહ્યું, હા બહેન, હું તારું વચન પૂરું કરવા આવ્યો છું. ચાલ મારા ઘરે, માતાએ તને બોલાવી છે. આમ નાગરાજ નાની વહુને નાગલોક લઈ ગયા. રસ્તામાં નાગરાજે કહ્યું, બહેન, હું હવે મારા અસલ રૂપમાં આવી ગયો છું. મારી પૂંછડી પકડીને મારી સાથે ચાલ. નાની વહુએ પૂંછડી પકડી અને થોડી જ વારમાં તે નાગલોક પહોંચી ગઈ. નાગલોકમાં નાગરાણીએ જોયું અને પૂછ્યું, અરે આ કોણ છે? નાગરાજે જવાબ આપ્યો, માં, તમે નથી ઓળખતા? મેં તમને કહ્યું હતું ને કે મારા પ્રાણ એક મોટા સંકટમાંથી બચ્યા હતા.
ઘણી સ્ત્રીઓ માટી ખોદી રહી હતી અને એકે મને મારવા જતી હતી. ત્યારે આ સ્ત્રીએ મારા પ્રાણ બચાવ્યા. આજ મારી બહેન છે. હું આનો ભાઈ છું. આનો કોઈ ભાઈ નથી, જેમ મારી કોઈ બહેન નથી. નાગરાણીએ ખૂબ પ્રેમથી નાની વહુને દીકરી કહીને બોલાવી અને પોતાની બાજુમાં બેસાડી. તેમણે તેને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન પીરસ્યા. વિવિધ પ્રકારના ઘરેણાં અને સાડીઓ આપી. નાની વહુ નાગલોકમાં રહેવા લાગી. એક દિવસ નાગરાણીએ તેને કહ્યું, દીકરી, હું થોડા કામ માટે બહાર જાઉં છું. તું તારા ભાઈને ઠંડુ દૂધ પાઈ દે. પરંતુ નાની વહુને આ વાતનું ધ્યાન ન રહ્યું અને તેણે નાગરાજને ગરમ દૂધ પાઈ દીધું, જેનાથી તેનું મોં દાઝી ગયું. જ્યારે નાગરાણી પાછી આવી ત્યારે તેમને નાગરાજનું દાઝેલું મોં જોઈને ખૂબ ગુસ્સો આવ્યો. પરંતુ નાગરાજે તેમને સમજાવ્યા અને તેઓ શાંત થઈ ગયા. નાની વહુ નાગલોકમાં રહેતા ઘણો સમય વીતી ગયો. એક દિવસ નાની વહુએ કહ્યું, માજી, હવે મારે મારા સાસરે પાછું જવું જોઈએ. નાગરાજે પણ માતાને કહ્યું, માં, મારી બહેન પોતાના ઘરે જવા માંગે છે. તેને કંઈક સારી ભેટ આપો, જેથી તેના સાસુ સસરા, જેઠ જેઠાણીઓ અને પતિ તેનું ખૂબ માન સન્માન કરે. નાગરાણી અને નાગરાજે મળીને નાની વહુને ઘણું સોનું ચાંદી, વસ્ત્રો અને આભૂષણો આપ્યા. નાગરાણીએ કહ્યું, દીકરી, અમે તને હીરા અને મણીનો એક હાર પણ આપીશું, જે જોઈને બધા ચૂપ થઈ જશે. નાગરાજે કહ્યું, હા હા માં, આનાથી મોટી ભેટ બીજી કઈ હોઈ શકે. તેમણે મળીને હીરા અને મણીઓથી બનેલો એક અદ્ભુત હાર બનાવ્યો અને નાની વહુના ગળામાં પહેરાવી દીધો. જ્યારે નાની વહુએ નાગમણીનો હાર પહેર્યો ત્યારે તેનું શરીર ચમકવા લાગ્યું અને તેનો ચહેરો અનેક ગણો સુંદર થઈ ગયો. તેણે પોતાનું શરીર જોઈને કહ્યું, આ હારથી તો મારું શરીર ઘણું સુંદર લાગે છે. આનાથી મારું શરીર ચમકી રહ્યું છે. નાગરાજ પોતાની બહેનને ઘણે દૂર સુધી વિદાય કરવા ગયા અને પછી નાની વહુ એકલી સાસરે ફરી. જ્યારે તે ઘણા વસ્ત્રો, ઘરેણાં અને ઝવેરાત લઈને ઘરે પાછી પહોંચી ત્યારે 6 જેઠાણીઓ, જેમને પોતાના પિયરથી આટલું બધું નહોતું મળ્યું, તે નાની વહુને જોઈને ચોંકી ગઈ. આટલી બધી સંપત્તિ જોઈને તેઓ ઈર્ષા કરવા લાગી અને કહેવા લાગી, તારો ભાઈ તો ખૂબ ધનવાન છે. નાગરાજે નાની વહુને આપેલો હીરામણીનો હાર ગામમાં ચર્ચાનો વિષય બની ગયો. આ હારની પ્રશંસા ચારે બાજુ થવા લાગી. આ હારની અસરથી સાહુકારના ઘરમાં કોઈ વસ્તુની કમી ના રહી. નાગમણીના આગમનથી ઘરમાં ધન સંપત્તિનો પ્રવાહ વધવા લાગ્યો. તેમના ઘરમાં સંપત્તિ બમણી 4 ગણી થવા લાગી. ગામના લોકો આ હાર જોવા આવવા લાગ્યા અને નાની વહુને ખૂબ માન સન્માન મળવા લાગ્યું. આખરે બધા નાગપંચમીનું વ્રત રાખવા લાગ્યા અને નાગ દેવતાને દૂધ પાવા લાગ્યા. નાની વહુ પણ દરેક નાગપંચમીએ પોતાના નાગદેવતા ભાઈને દૂધ પાવા લાગી. ધીમે ધીમે સમય વીતતો ગયો. આ હારની ખ્યાતિ રાજ્યના રાજા અને રાણી સુધી પહોંચી. રાણીએ રાજાને કહ્યું, હે સ્વામી, સાહુકારની નાની વહુનો હાર મને જોઈએ. આવો હાર તો રાણીના ગળામાં હોવો જોઈએ. એક વહુના ગળામાં આ હારનું શું કામ? રાજાએ પોતાના મંત્રીને હુકમ કર્યો, જાઓ અને સાહુકારની નાની વહુ પાસેથી તે હાર તાત્કાલિક લઈ આવો. મંત્રીએ સાહુકારને જઈને કહ્યું, મહારાણીને નાની વહુનો હાર જોઈએ. રાજાએ સખત આદેશ આપ્યો છે, તે હાર આપો. ડરના કારણે સાહુકારે નાની વહુ પાસેથી હાર લઈને મંત્રીને આપી દીધો. નાની વહુને આ વાત ખૂબ ખરાબ લાગી. તેણે પોતાના નાગદેવતા ભાઈને યાદ કર્યા અને પ્રાર્થના કરી, ભાઈ, રાણીએ મારો હાર છીનવી લીધો છે. ભાઈ, કંઈક એવું કરો કે જ્યારે રાણી હાર આ પહેરે ત્યારે તે સાપ બની જાય અને જ્યારે મને પાછો આપે
ત્યારે તે ફરી હીરામણીનો હાર બની જાય. નાગદેવતા એ જ પ્રમાણે કર્યું. જેવી રાણીએ હાર પહેર્યો તે સાપ બની ગયો. આ જોઈને રાણી ડરી ગઈ અને હાર દૂર ફેંકી દીધો. રાજાએ તરત સાહુકારને ખબર મોકલી કે નાની વહુને તાત્કાલિક મોકલો. સાહુકાર પોતે નાની વહુને લઈને રાજ દરબારમાં હાજર થયા. રાજાએ નાની વહુને પૂછ્યું, નાની વહુ, તે આ કેવો જાદુ કર્યો? હું તને સજા કરીશ. નાની વહુએ વિનમ્રતાથી કહ્યું, હે રાજન, મારી ભૂલ માટે મને માફ કરો. આ હાર એવો જ છે. મારા ગળામાં તે હીરામણીનો રહે છે, પણ બીજું કોઈ તેને પહેરે તો તે સાપ બની જાય છે. રાજાએ તે સાપ બનેલો હાર નાની વહુને આપીને કહ્યું, હવે તું આને પહેરી બતાવ. નાની વહુએ જેવો હાર પહેર્યો તે તરત હીરામણીનો બની ગયો. આ જોઈને રાજા ખૂબ પ્રસન્ન થયા અને નાની વહુને ઇનામમાં ઘણી સોનાની મુદ્રાઓ આપી. નાની વહુ પોતાનો હાર લઈને ઘરે પાછી ફરી. આ બધું જોઈને મોટી જેઠાણીઓ ઈર્ષાથી નાની વહુના પતિને ઉશ્કેર્યો. નાની વહુ પાસે આટલું બધું ધન ક્યાંથી આવ્યું? પતિએ નાની વહુને બોલાવીને પૂછ્યું, સાચું સાચું કે આ ધન અને હાર તારી પાસે ક્યાંથી આવ્યા? નાની વહુએ જવાબ આપ્યો, આ ધન અને હાર મારા નાગદેવતા ભાઈએ મને આપ્યા છે. નાગલોક મારું પિયર છે અને નાગરાજ મારા ભાઈ છે. પરંતુ તેના પતિને આ વાત હજમ ન થઈ અને તે તેના પર કલંક લગાવવા લાગ્યા. આ સાંભળી નાની વહુ ખૂબ દુઃખી થઈ ગઈ અને રડતા રડતા નાગદેવતાને વિનંતી કરી, હે નાગદેવતા, હે મારા ભાઈ, તમારી બહેન પર મોટી વિપત્તિ આવી છે. મારા પર કલંક લાગી રહ્યું છે. ભાઈ, તમે જલ્દી આવો. નાગરાજ તરત જ પોતાના અસલ રૂપમાં ગરજતા પ્રગટ થયા. તેમની